ઓહો ઠંડુ ઠંડુ બહુ પાણી ઠંડુ પાણી ઠંડુ નવા હે તો નહીં નવા રજા રજા લાવામાં રજા એ તમને કહું છું આ દયા દયા થઈને તમે સીડાઈલા હું ક્યાંય નથી ભાઈ બહાર જાઉં બોલ ને તારે શું કામ છે હું કહું આજ તો તમે ખરેખર હીરો જેવા લાગો છો આમ હવે ખોટું અસલ બોલ સલમાન ખાન જેવા લાગો છો હવે- મને સલમાન ખાન બહુ ગમે એમ જ તમે મને બહુ ગમો છો હીરો જેવા લાગો છો ખરેખર હવે તું ખોટું બોલ માને હવે અરે મારો દીકરો હીરો જેવો નહીં મારો દીકરો તો હીરો જ છે હીરો પણ બા હું ક્યાં ના પાડું છું હું તો એમ જ કહું છું ખરેખર હીરો એટલે આમ ટોપ લેવલનો હીરો છે એમ કહું છું બા તું નસીબદાર છો તો તને મારા જે દીકરા જેવો તને ઘરવાળો મળ્યો છે ઈ વાત સાચી બા તમારી હું ક્યાં ના પણ મને તો તમે બહુ હારા મળ્યા છે મને કેટલું રાખો છો તું ખોટા મસ્કા માનો તારી છઠ્ઠી ઓળખું બોલ તારે શું લેવું છે મારે ખાલી એક જ વસ્તુ લેવી છે લઈ દેવો હું લઈ દ્યો ને આપો હું લેવું છે બોલ તો ખરા એમ નહીં તારે લેવાનું તો ખૂટતું જ નથી જ્યારે ત્યારે આ લેવું ઓલું લેવું કઈ એની રીત રાખ એક માપમાં રાખ કેટલું છે તારી પાસે બે દી પહેલા ખરીદી કરી આવી છો પણ બા ઈ તો બે દી પહેલા લઈ આવી ની તો જોતું તું લે હજી એક વસ્તુ ખાલી ઘટે બાકી કાઈ માલ લેવું નથી તારે કોઈ દી ખોટું જ નહીં લેવાનું ઘટતું જ હોય જ્યારે હોય ત્યારે હવે તમે બે મને લઈ દેહો કે નહીં પેલા ઈ કયો હું છે ને આજે તો ફ્રી નથી હું તને કાલ લઈ દઈશ હું અત્યારે બહાર જાઉં કાઈ વાંધો નહીં તો હું વાતય કાલ કરીશ આજે હું લેવું મારે તમને કેવું નથી બા જરા કેજો ને લઈ દે એવું હું કરો છો હું કે જો આ મારો દીકરો બિચારો કમાઈ કમાઈને બેવડો વળી ગયા આમ જો તો ખરી તું અરે હું તને લઈ દઈશ આજની જગ્યાએ કાલે લઈ દઈશ એક બા દિવસ મને નો પહેરાવે તો કોને પહેરાવે હું તમારા દીકરાને વહુ નથી ભાઈ અમને શોખ હોય કે અમારા ઘરમાં વહુ આવી છે તમે બધું લઈ દે અમને નહીં શોખ હોય કાઈ હા તો લઈ દ્યો ને તમારું સારું લાગશે ને ગામમાં પહેરી નીકળીશ તો મારું થોડું સારું લાગવાનું આપણે એક ખમી જાય ને પણ કાલ લઈ દઈશ પણ તને કાઈ વાંધો નહીં તમે બે ચર્ચા કરો હું જાઉં છું રસોઈ આ કરવા પણ મારી વાત સાંભળ તાર લેવાનું છે હું ઈ કે ના એ હું તમને કાલ કહીશ આને કીધું ને કે પછી કેજો હું કહીશ જ નહીં ના ના તું કેને આવે એને હું લેવું છે મારે ચેનમાં મસ્તી નો એના પ્લાઝો લેવો છે, નવી ફેશન ના નીકળ્યા ને ઓલો એવા. ઓલો લેંઘો ઈ ઈ લેંગો નો કહેવાય બા એને તો? પ્લાઝો કહેવાય લાજો હા હવે એવું નો હારું લાગે અરે બા અત્યારે એની ફેશન કેટલી જ લગનમાં માણા પહેરે તો કેવા હિરોઈન જેવા લાગે હું તો કહું તમે પહેરતા શીખી જાઓ ઓર, હું કોઈ દી પહેરું પ્લાઝો જો જાને બા મસ્તી સલમાન કરી મારી હવે. ના બા તમે પહેરો તો હિરોઈન જેવા હું લાગે તને ના નથી પાડતો હું તને કાલ લઈ દઈશ યાર અત્યારે હું કામમાં હું યાર બહાર જાઉં અત્યારે એને એનું કામ કરા દે આપણે બે પછી લઈ આવશું ગામમાં કાઈ વાંધો નહીં હાલ બા આપણે રસોઈ કરીએ હાલો પાર જાય હાલ. આ મીત ક્યાં રહી ગયો હજી નો આવ્યો જાણે કેમ મને પહેલી વાર મળવા આવતો હોય તૈયાર જ થતો હશે જાણે કેમ મને પહેલી વાર જોવાની હોય હમણાં આવે એટલે વારો છે ખબર પડે આવી ગયો ક્યાં હતો તું અત્યાર સુધી કાંઈ નહીં કામ હતું એ થોડુંક એટલે કામ હતું તારે અરે કામ રેડી થતો હોઈશ હા ભાઈ તૈયાર થાતો તો હવે. તને તો ખબર હોય ને હું બહુ તૈયાર હા તો થાઉં. જાણે કેમ મેં તને કોઈ દી જોયેલો ન હોય અરે, તું આઈસે. દરરોજ જેવો જ લાગસ તું ગમે એટલો રેડી થઈ જઈશ તું આવો જ લાગસ તું સારો જ લાગસ એવું છે એટલો દૂર કા બેઠો થોડોક નજીક તો બેસ કે મારથી શરમ આવે હા ના એવું તો કોઈનાથી જ નથી શર્માતો તારાથી તો હું કોઈ નથી શરમાતો તું ના આવે તું તારાથી એમ નથી શર્માતો એમ હા હા બોલ દે હું કામ મને બોલાવ્યું અહીંયા મારે એક વસ્તુ લેવી છે શું છે તારે વસ્તુ તું કે હું તને લઈ દઉં જાનું તું કહીશ ને તો આકાશમાંથી હું તને ચાંદ તારા તું કહીશ ને એ વસ્તુ હું તને લઈ દઈશ પાકુ બેબી તો લઈ જ દઉં ને યાર તને નો લઈ દઉં બીજા કોને લઈ દઉં ના જવા દે ને પછી બોલ અરે. ના ના નથી લેવી જવા દે ને અરે નાના તું બોલ બોલ ખાલી અવાજ કરે એટલે હું તને એ વસ્તુ તારી હાજર પછી ઓ, તો છે ને મારે પાકું લઈ દઈશ અરે લઈ જ દઉં ને યાર હું મેં તને ના પાડી છે કોઈ દી તું ખાલી અવાજ કરે એટલે એ વસ્તુ તારી હાજર તો બેબી મારે છે ને હા બોલ બોલ તું મારે ખાલી આઈફોન લેવો છે આઈફોન ઈ એક કામ કર હવે હું તને છે ને ઈ મહિનાથી પછી લઈ દઈશ હું તને બેબી હમણાં તો તમે કહેતા હતા કે હું ચાંદ તારા તોડે હા પણ એ લઈ ચાંદ દઈશ તારાથી વધારે એક્સપેન્સિવ તો નથી એના કરતાં તો વધારે ચાંદ તારા હા, એક્સપેન્સિવ પણ- એનો મતલબ તમે મને મસ્કા મારો છો પણ હું લઈ દઈશ તને મહિનાથી પછી આ ના પાકું તું બસ તું જા
વાત જ નથી કરી મારે તારી સાથે. તમને કહું હાંભળો છો? હા ઉઠો ને, કેટલા વાગ્યા? 10 વાગી ગયા. આ પણ શાંતિ રાખને પણ ઊઠું હવે હું છે પણ અત્યારે મને ખબર છે ને ક્યાં જાઉં છું. તમને ખબર છે ને તો હું ઈ જ કહું છું. હાલો ને આપણે લેવા નથી જાવું. એ પણ શું છે અત્યારના પોરમાં ઉઠાડ તું આ દીકરાને? પણ બા હું એમ કહું છું બપોર પડવા આવ્યું હવે 10 વાગી ગયા તોય ઉઠતા નથી. હવે તુંય 10 વાગ્યા સિવાય ઉઠાસ તો તું એને ઉઠાડે કોઈ જાય ને હોવા દે ઘડી કેને. પણ બા હું તો ક્યારેક ઊઠું છું. કાંઈ કાયમ થોડી ઊઠી રહું છું. આજે હું આને ઉઠાડું છું એમાં શું થઈ તો ગયું? એ ક્યારેક જ ઉઠે છે મોઢો રોજ તો ઓય ઉઠે વાડી આવી જાય છે બિચારો. પણ જ્યારે ઘરે રાત્રે ઉઠાડતી હોય ને બા એવું શું કરો છો? હું કામ નું છે તારા અત્યારે મેનું. બા મારો ઓલો પ્લાઝો લેવા નથી જવાનું. હે ભગવાન અત્યારમાં પ્લાઝાની ક્યાં તે આવી ગઈ હવે? ચા પાણી નાસ્તાનું નાવા ધોવાનું કરને કઈ હાલે. પણ બા પ્લાઝો ક્યાં લઈ દે હે? મારે પ્લાઝો જોઈશે. તમે ક્યારે લઈ દે મને? હા એ ભાઈ અત્યારે હું વાડીએ જવું હોય પછી બધું પ્લાઝો લાજો. એમની હજી એને પથારીમાંથી પગ બહાર નથી મૂક્યો નથી બ્રશ કરી દેલો મારે પ્લાઝો લેવા. કાંઈ વાંધો નહીં. હાલો હું ચા નાસ્તો તૈયાર કરું છું. આવી જાવ ચા નાસ્તો કરવા. જા તું રસોડામાં ને હાલ તું ઉઠીને તૈયાર થઈ ચા બાકી તો પીવા દે પેલા ઉઠવા તો દે પથારીમાંથી. ઉત્પાતળી કોણ જાણે એવી છે ને એક દી શાંતિ નથી આને. હે ભગવાન આટલો ટાઈમ થયો તો ઘર હાચવતા માંડો બધું ચીધું પડે ટાઈમે ટાઈમે આ કરને ઓલું કરને. કેદી ઘરની જવાબદારી લે માથે કેટલો ટાઈમ થયો આવી એને ઘરની જવાબદારી જેવી ભાન છે કા એને કેદી ઘર માથે લે આ. બા શું બોલ બોલ કરો છો એકલા એકલા મને? બોલ બોલ જ કરે ને તને બધું લઈ દે તો હારે નતર નહીં હારે કા. હવે તમે શાંતિ રાખો. હવે મારે તમારા છોકરા આગળ કાઈ ન જોતું ને તમે કાઈ લઈ ગયો તોય મારે કાઈ નથી. હવે બે માંથી એકે આગળ મારે કાઈ લેવું જ નથી. ક્યારના બોલ બોલ કરો છો. તમારામાં હું નો ઠરી ને તમારા છોકરામાં નો ઠરી. બસ આવી ગઈ ની અસર જાદુ પર મને ખબર જ હતી હમણાં ફટકશે હું. ચા પાણી નાસ્તો કર્યો કે નહીં? હવે ભૂખ લાગી છે. કરું છું, શાંતિ રાખો. જે તું લેવી તે તું કોઈ દી ટાઈમે રાંધીને ખાવાનું નાસ્તો કઈ દેતી નથી. જાગને તારો મીરુ જગાવે જાગરે માલણ. હું કરા રૂપલી? દેખાતું નથી હું કરું છું. ચા બનાવે હું તને કહેવાનો જ હતો. હું ઠામડા પસાડો પછાડે બધું. કા આ જોતા નથી મહારાણીને કામ ચીધું તો ટઈડાઈને રૂમમાં વયા ગયા. આ બધું મારે જ કરવાનું હવે. ઓહો આ ચા કરતા તો રૂપલી ગરમ. હોય ગરમ આટલા આ ઉંમરે કામની જવાબદારી ઉતરતી હતી મારા માથેથી. જઈ જો તઈ કામ કર ના પડે કામનું ને ભાગી જાય રૂમમાં કરી જાય. આયલા રાખ્યા હવે વહુ ને કાઈ ન કહેવાય. અને તમને ખબર છે કાઈ ઘરમાં ધ્યાન દ્યો તમે નકરા વાડીએ પડ્યા રહ્યો છો. મને હું કહે છે મારે પ્લાઝો લેવો છે મારે પૂછું લેવું ઢીકણું લેવું બે દી ખર્ચા ઉભા હોય. આમ જો હું એકને ખાડીમાં કેટલા 6 મહિના કાઢી નાખ્યા. તારે હું લેવું છે ગાંડી કેની હવે? હું લેવું હું મેં કોઈ તમારા પાટલાવરમાં જીત કરી છે કાઈ? તને લઈ દઈશ હવે એ વહુ કરતા હારું લઈ દઈશ. આખી હોને મઢી નો દઉં તો મારું નામ રૂપલો નહીં હવે. હું ધૂળ મટી દેવો હોનેથી એટલા વર વયા ગયા. ચા બનાવી ચા અને વહુને લઈ દેવું પડે બધુંય. હા ચડાવો હજી માથે ચડાવો એને. ચડાવવાનું ન હોય હાચવાની હોય વહુને. તને કાઈ ખબર નથી પડતી જાનું. આવ ગાંડી તેમાં. હા ખોટા મસ્કા હાલ મારવામાં જલ્દી ચા મને. બનાવ. જલ્દી ચા બનાવ. હાલ આઈ બેઠો છું. હા બેહો હમણાં દઈ જાઉં. આજકાલની વહુને હાઈલી આવે ને બધુંય ફેસિલિટી જોઈ ઘરમાં લે. અમારામાં જમાનામાં તો હાવની સામે કઈ બોલાતોય નહીં કોઈ દી. આજ તો મમ્મી મારે ઓલું લેવું મારે પૂછડું લેવું મારે ઢીકણું લેવું. હા પવન એવો લાગે છે ને આયા ક્યારની ચા ઉકાળવા મૂકી છે ઊંચી નથી આવતી. આ રૂપલી શું છે મારો લેંગો ક્યાં? તમાર લેંઘાની તમને ખબર મને નથી ખબર. હું પહેરું છું તમાર લેંઘા મળતો નથી લેંગો. ગોતો જાવ. બેઠાય તો ખરી સવારના ભોરમાં લેંગો મળતો નથી. હારો આ આયા પડ્યો ઈતો. મેરી માર કામ જાવ. આ લેંગો નો મળે. શું કરો? એ લેંગો નથી મળતો મને. આખું ઘર ખુદી નાખ્યું. ક્યાં નાખે ગાભા કઈ ખબર નથી પડતી. તમારા લેંઘાની મને
કેને ખબર હોય वो तो क्या कैसे आडावड़ो जाओ હવે આ ઓલીના હાથમાં ઘરમાં બધું નાખ્યું છે ને એટલે કેટલી વસ્તુ આડાવડી બહુ ને પૂછ કાંઈક આ મારે વાડીએ જાવું છે પહેરીને આવું આ ધોતિયા પહેરવા મારે કાંઈ બી તમે પૂછો હું કઈ સઈડા ગેલીને બતાવતી નથી જાઓ બોલાય હવે આયા મારે શું કરવું હવે એ શીતલ મારા જવાબ આવી આવા એ શીતલ એ બે શું છે બહાર આળસ પાડો છો? માતાજી શું થયું બા? આ તે શું કર્યું બા, મેં પ્લાઝો બનાવ્યો. એ ખરા આ શું છે અને શું કહેવાય પ્લાઝો બાપુ. તો મારો લેંઘો ક્યાં અરે બાપુ, આ તમે તમારો લેંઘો. ડોહો તમારો લેંઘો જ છે જોતા નથી આવો લેંઘો આ હું કર્યું તે આમાં બા, મેં છે ને એક વેસ્ટર્ન બનાવ્યો પ્લાઝો. કેવી રીતે ખબર? એ YouTube માં જોયું. પછી બાપુના લેંઘામાંથી મેં જોવો કલર કર્યો, કાપીને પ્લાઝો બનાવ્યો. કમર નહોતા લઈ દેતા એટલે કેવો બેસ્ટ છે ને બા, જોવો ને. હું જોવો ને સરબતીને ઉડી જરાય શું આમાં શરમ આવે? એક તો તમે ને તમારો છોકરો મને પ્લાઝો લઈ નહોતા દેતા. મેં કેવું સરસ કામ એ કર્યું. નહીં YouTube આ માં આ આ મારે લેંઘો જ પહેરવા આ ધોતિયા પહેરવાના આમ જોઈ લે આ ભૂંડીનો લાગુ છું હવે સરબતી રૂમમાં પડી પડી આ ધંધા કરસ નકરા મોબાઈલ લઈને YouTube માં જોઈ જોઈને બધું બા તો YouTube માં જોઈ જોઈને હાથ તો મને કપડા સીતા આવડી ગયું. બાને જો મેં કેવો બેસ્ટ બનાવ્યો. બા માં મૂકીશ ને ઇન્સ્ટામાં તો બધાય મારી આગળ પ્લાઝો બનાવવા આવશે. બોલો એ ભગવાન આ ક્યાંથી મને ભાલે ભરાણું છે નથી ખબર બાપુ હું જો મને ને. ભાલે ભરાણી છું બાપુ તમારે તમે લેંઘો ચૂપ મને રહો. કેવો થઈ ગયો. અને સમજાવાય કાંઈક આ હું ધોતિયા પહેરવાના મારે અમે હાવું બોલતો ને એમાં વચ્ચે ડક્કડ્યા નહીં કરવાના તમારે જરા સમજા આ ડબકા ડોયા કર્યા એટલે લેંઘા ગયા મારે આમ જોડી આ તો લેવો નવા લેંઘા જાઓ બાપુ મારી વાત સાંભળો. હવે તમારી ઉંમર થઈ ગઈ. તમે ધોતિયું પહેરો ને તો જ હારા લાગે. લેંઘામાં નો હારા લાગે. ઈ તારે શીખવાડી દેવાની ધોતિયા પહેરે કે લેંઘા પહેરે જા તારું કામ કર જા હારાની અમે આવું કરી શરમાતી નથી જરાય અરે બા આ તો ફેશન વાળો લેંઘો છે. આમાં શું વાંધો છે? મર્યાદા જેવું નામ છે કે નહીં કાંઈ ઉપર અંદર જા તું કોઈ કહેતી તમારે હતી, જો. ઊંચા કામ તો તમને ગમે. આ કોઈ કોઈ બા કાંઈ આ સિટીની લવાય જ નહીં જરાય શરમ જ ન તમે હોય ઉપાડો બહુ હતો હા થકડો રાખો અડાવડા કરો મારા માથે માથે કામ આવ્યું એટલે હા પાડી દીધી હે સારી છોકરી છે એની છોકરી લે આ સરસ હવે હોશિયારી કરવામાં તો ચા નહીં દો છે કાઈ હમણાં જ મીત આવતો હશે મારી હાટુ આઈફોન લઈ આવશે. મેં એને કીધું જ હોય ને એટલે લઈ આવે જ. લઈ આવશે જ. મારી માટે ચાંદ તારા લઈ આવે ને વાતો કરતો હોય તો મારા માટે આઈફોન નો લઈ આવે જ ને. અરે હું તારા માટે છે ને ફોન લઈ આવ્યો છું આઈફોન લઈ આવ્યો ને તું મને ખબર જ હતી કે તું લઈ આવીશ ને લઈ આવીશ જ. મેં માંગ્યું એ મને કોઈથી ન મળે એવું બને જ નહીં થાય. હા શાંતિ રાખ હું લઈ આવ્યો ફોન જલ્દી લે. હાલે આઈફોન નથી. એ નથી આઈફોન એ લઈ આવ્યો તે કીધું તું ને ફોન નું મેં આઈફોન માંગ્યો તો. અરે આવા એ- છે મારી પાસે ઘણા. અરે મેં તને કીધું તું હું તને લઈ દે ત્યાર પછી દીકા આ રાખ ને યાર અત્યારે આ તારો ફોન રાખ. મારે આઈફોન જ જોઈએ. બસ ખોટા નાટક નહીં મી. તો હું તને લઈ દે તને કીધું તું એટલે મહિનાથી પછી યાર તું શાંતિ રાખ હમણાં લઈ દે યાર અત્યારે નથી લેવાય એમ અત્યારે જો આ તારા માટે લઈ આવ્યો જ નહીં મારે આ ફોન નથી જોતો. અરે પણ આ યાર સારામાં શું વાંધો હે પણ આઈફોન જોઈએ. મી તું મને કાઈ નથી લઈ દેતો. પણ હું તને બકા લઈ દઈશ યાર તને ના પણ હું તને કીધું એટલે લઈ દઈશ તું ખાલી શાંતિ રાખ એક મહિનો તને લઈ દઈશ મારે કાઈ દે. મારે આઈફોન જોઈએ. આઈફોન જ જોઈએ. આજથી આપણું બેનું બ્રેકઅપ અને બ્રેકઅપ. આજ પછી મને કોઈ દી તું મળવા નહીં આવતો એટલે નહીં આવતો. આજથી હું તારી હારે કોઈ દી ફોન નહીં ઉપાડીને વાતે નહીં કરું. બાય બ્રેકઅપ. આ મારી વાત તો હું કર ના આ બહારવાળી કરતા તો ઘરવાળી હારી કાંઈ નો લઈ દીધું ને તો બાપાનો લેંગો પહેરી તો પ્લાઝો બનાવીને હાલો હારું હું મારી ઘરવાળી પહેરી જવા બહારવાળી તો હાવ વહી ગઈ હેલો દર્શક મિત્રો હું છું રૂપલ સોની એક્ટર એન્ડ સિંગર જો અમારો આ વિડીયો તમને કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો અમારો એન્જલ સ્ટુડિયો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી મિત્ર.